with high resistive earthing, high resistive neutral earthing. શું છે? ન્યુટ્રલ નું અર્થિંગ હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ના કારણે. ન્યુટ્રલ નું અર્થિંગ કર્યું હોય તો શું પ્રોબ્લેમ આવી શકે છે? તો આપણે જે જાણીએ છીએ જે આપણે સૌથી પહેલા આપણે વાઇન્ડિંગ ડ્રો કરી દઈએ અલ્ટરનેટર ની 3 ફેઝ ની. શું કહે છે કે એનો જે ન્યુટ્રલ પોઈન્ટ છે ને એને હાઈ રેઝિસ્ટિવ અર્થિંગ કરેલી આપ્યું છે. તો આનો ન્યુટ્રલ પોઈન્ટ બનાવી દઈએ. આ ન્યુટ્રલ પોઈન્ટ જે છે એ હાઈ રેઝિસ્ટન્સ અર્થિંગ જે પોર્શન આપણે આગળની ફિગરમાં ડ્રો કરેલો હતો. હાઈ રેઝિસ્ટન્સ હવે એ જગ્યા પર અહીંયા આગળ પાછા બ્રેકર 3 મૂકવો પડશે. 3 બ્રેકર ગેમ ઓપરેટ રાખવો હોય તેની કોઇલ નીચે સુધી એક સાથે ઓપરેટ થઈ જશે અને અહીંયા આગળથી કનેક્શન આગળ જશે. 3 ફેઝ ની અંદરમાં સીટી મૂકીશું આઇડેન્ટિકલ. આ તમારી CT1 R ફેઝ ની, CT1 Y ફેઝ, CT1 B ફેઝ. યસ, સેમ વે. આ તમારી CT2 R ફેઝ ની, આ તમારી CT2 Y ફેઝ ની, CT2 B ફેઝ. તો R/B થઈ ગયું. હવે શું છે કે તમારો ન્યુટ્રલ પોઈન્ટ જે સ્ટેટર વાઇન્ડિંગ નો છે એ હાઈ રેઝિસ્ટન્સ થી અર્થ કરેલો છે. તો આ કેસમાં જ્યારે હાઈ રેઝિસ્ટન્સ નો ફોલ્ટ થાય તો કરંટ ઓછો થઈ જશે કેમ કે રેઝિસ્ટન્સ વધારે તમે મૂક્યો છે. તો કરંટ ઓછો જશે જ્યારે અર્થ ફોલ્ટ થશે ત્યારે. તો અર્થ ફોલ્ટ થયો હશે તો કરંટની વેલ્યુ જે જવી જોઈતી હતી એના કરતા ઓછી જશે કેમ કે રેઝિસ્ટન્સ વધારે તો કરંટ ઓછો. તો રેઝિસ્ટન્સ વધારના લીધે કરંટ જે ઓછો જતો હતો તો ઓછા મેગ્નિટ્યુડ નો બી અર્થ ફોલ્ટ થાય ને. તો અહીંયા આગળથી વાઇન્ડિંગ નો અમુક ભાગ ન્યુટ્રલ થી વાઇન્ડિંગ નો અમુક ભાગ પ્રોટેક્શન વગરનો રહી જાય છે. એટલે કે પ્રોટેક્ટ થઈ શકતો રિલેની ફોલ્ટ સેન્સિટિવિટી પર અસર કરે છે આ. તો આના પ્રોબ્લેમ નું સોલ્યુશન બી તો લાવવું પડશે ને. તો એક કોમન પ્રેક્ટિસ જે છે કે આ મારી R ફેઝ ની સીટી ને મેં R ફેઝ ની સીટી સાથે કનેક્ટ કરી દીધું. Y ફેઝ ની સીટી ને Y ફેઝ સાથે કનેક્ટ કરી અને B ફેઝ ની સીટી ને B ફેઝ સાથે કનેક્ટ કરી. આનો એક સ્ટાર પોઈન્ટ બનાવી દીધો છે. કે રિલેની ઓપરેટિંગ કોઇલ તો લગાડવી પડશે ને ફેઝ અને ન્યુટ્રલ ની વચ્ચે. એવો આનો એક સ્ટાર પોઈન્ટ તમે કનેક્ટ કરી દીધો છે. આ કનેક્ટ થઈ ગયું. તો કોઈ બી બે ફેઝ ફોલ્ટ માટે ફેઝ ઓવર કરંટ રિલે અને કોઈ એક ફેઝ ની અંદરમાં આપણે શું કરીશું આ રેઝિસ્ટર ની અસરને બેલેન્સ કરકે એક બેલેન્સિંગ રેઝિસ્ટર અને ત્યાં આગળ આપણે કઈ વાઇન્ડિંગ લગાવીશું અર્થ વાઇન્ડિંગ, અર્થ ફોલ્ટ રિલેની ઓપરેટિંગ કરી. તો આ પહેલા બે ફેઝ છે જે દેખાય છે આમાં મેં લગાડી છે ફેઝ ઓવર કરંટ
ડિફરન્શિયલ પ્રોટેક્શન તો ગયું, આ શું છે? હવે મેં ફેઝ ઓવર કરંટ રિલે લગાડી છે અહીંયા આગળ, અને એવી જ ફેઝ ઓવર કરંટ રિલે બીજા ફેઝમાંથી લગાડું છું. અહીંયા આગળથી આ ફેઝની અંદર મેં શું લગાડ્યું? બેલેન્સિંગ રેઝિસ્ટર. શું લગાડ્યું છે? બેલેન્સિંગ રેઝિસ્ટર. બેલેન્સિંગ રેઝિસ્ટર. અને એમાં મેં શું લગાડી દીધી? અર્થ ફોલ્ટ રિલેની ઓપરેટિંગ કોઇલ. ऑपरेटिंग कॉइल ऑफ अर्थ फॉल्ट रिले. तो આ જે છે એ પ્રોટેક્શન ની એક કોમન પ્રેક્ટિસ છે. તમને એક સવાલ થાય ને, સર આ ફેઝ ની અંદર માં ફેઝ ઓવર કરંટ રિલે કેમ નહીં લગાડતા? ફેઝ ઓવર કરંટ રિલે ફેઝ ટુ ફેઝ ફોલ્ટ માટે જરૂરી છે. ધારો કે આર અને વાય ફેઝ શોર્ટ થઈ ગયા, તો આર ફેઝ માં રિલે લાગેલી છે, તો વાય ફેઝ માં નહીં હોય તો ચાલશે કે નહીં? કે R અને Y બે શોર્ટ થયા છે, તો અહીંયા આગળ અસર દેખાશે. Y અને B શોર્ટ થઈ ગયા તો B ફેઝ માં લાગેલી છે, તો બીજી એક એક્સ્ટ્રા રિલે નો ખર્ચો કરવાની જરૂર છે, એટલે મેં અહીંયા આગળ કોઈ રિલે લગાડી. ઓકે સર, અર્થ ફોલ્ટ રિલે જે છે એ તો 3 માં લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે જરૂરી છે. તો જો આ રિલે થી આ ફેઝ, Y ફેઝ ને B ફેઝ બધું કનેક્ટ થઈ ગયું છે, એટલે કે આના સ્ટાર પોઈન્ટ માં મેં રિલે લગાડી છે, એટલે ફેઝ નો સપ્લાય બી મળે છે ને ન્યુટ્રલ સાથે બી કનેક્ટેડ છે, એવું કહી શકાય. આ સ્ટાર પોઈન્ટ છે, જો સીટી ના સ્ટાર પોઈન્ટ એટલે કે કોમન પોઈન્ટ માં કનેક્ટ કરી છે, અને ઉપર મે આનો સ્ટાર પોઈન્ટ બનાવીને બેની વચ્ચે કનેક્ટ કરી દીધી છે રિલે. તો રિલે ને મારો બધો સપ્લાય કમ્પ્લીટ મળે છે. ઓપરેશન કેવી રીતે થશે? ઓપરેશન કેવી રીતે થશે? તો કોઈ જગ્યાએ ફોલ્ટ બતાવો. જો નોર્મલ હવે અહીંયા ફોલ્ટ નથી, તો અહીંથી જેટલો કરંટ જાય છે એટલો જ કરંટ અહીંથી બહાર નીકળી જશે. તો વાઇન્ડિંગ ની અંદરમાં ફોલ્ટ ના થયો હોય તો આ રિલેમાંથી કોઈ જાતનો કરંટ જાય ખરો? કરંટ નહીં જાય તો આ રિલે ઓપરેટ થશે ખરી? તો હેલ્ધી કન્ડિશનમાં કોઈ ઓપરેશન થાય ખરું? પણ હવે ધારો કે કોઈ જગ્યાએ ફોલ્ટ કરવો છે, કઈ બાજુ કરવો છે ભાઈ? બી. કયા ટાઈપનો કરવો છે? એલજી ફોલ્ટ કે એલએલ ફોલ્ટ? LL ફોલ્ટ કરે, લાઈન ટુ લાઈન ફોલ્ટ. ધારો કે આ મારી R ફેઝ જે છે એ Y ફેઝ જોડે અટકી ગયો છે. R ફેઝ જે છે એ Y ફેઝ જોડે અટકી જાય છે. તો R ફેઝ ની અંદર અહીંયા આગળ આ રિલે જે છે એમાં એક કરંટ દેખાશે, પણ અહીંયા કોઈ કરંટ જશે કેમ? અહીંયાથી આની જો કનેક્ટ થઈ ગયું છે. સેમ વે અહીંયા આગળથી જે કરંટ આવતો હશે એમાં આ ડાયરેક્શનમાં કરંટ ઊંધો આવશે, કે અહીંયા આગળથી આ શોર્ટ થઈ ગયું છે ને. તો અગર ધારો કે અહીંયાથી Y ફેઝ નો સપ્લાય જતો હશે, Y ફેઝ નો સપ્લાય જતો હશે, તો આ બાજુ તો નહીં જાય હવે, કે ભાઈ અહીંયા આગળ શોર્ટ, અને એ જે કરંટ આવશે બંને એકબીજા જોડે ઓપોઝિટ માં હશે. અહીંયા આગળ લાઈન ટુ લાઈન ફોલ્ટ ની વાત કરું છું, વાઇન્ડિંગ ની અંદર. ઓકે ના? તો રિલે શું જોશે? એબનોર્માલિટી જોશે. આ રિલે શું કરશે? ટ્રિપ કમાન્ડ આપશે સર્કિટ બ્રેકર ને કોઇલ ને. એ સર્કિટ બ્રેકર શું થઈ જશે? ઓપન થઈ જશે. ક્લિયર? યસ ઓર નો? યસ. તો લાઈન ટુ લાઈન ફોલ્ટ થાય ને તો બી આ એક રિલે થી બી એ બે ફેઝ ને આઇસોલેટ કરીને સોલ્વ કરી શકે. એટલે ડિફરન્શિયલ માં બી તો કાઢશે ને ભાઈ ફેઝ માંથી કે ભાઈ કરંટ નહીં જતો બે બાજુ. ભાઈ ડિટેક્શન કરવા માટે તો રિલે મૂકવી પડે ને. તો મેં પહેલા શું કરેલું કે ત્રણ બાજુ ફેઝ ઓવર કરંટ એટલે જે બેલેન્સિંગ હતી રિલેની ઓપરેટિંગ કોઇલ એની કે મેં અહીંયા આગળ રાખી, અહીંયા રાખીને અહીંયા આગળ આ ફોલ્ટ ની રિલેના કનેક્શન રાખ્યો. ખોટું છે કે બરોબર છે? હવે ધારો કે સર અહીંયા આગળ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કરો, કયા ફેઝમાં? બી ફેઝમાં. તો બી ફેઝમાંથી તમારો કરંટ જાય છે આ સીટી માંથી, પણ અહીંયા આગળ જશે. તો હવે શું થશે કે અહીંયા આગળથી આ જે કરંટ આવ્યો બી ફેઝમાં એ અહીંયા આગળથી કોઇલમાં થઈને જશે, પણ અહીં બેલેન્સિંગ રેઝિસ્ટરમાં તો નહીં જાય.
હવે કરંટ અહીંયા આગળ આવ્યો કઈક અલગ મેગ્નીટ્યુડ નો અને એ તમારો કરંટ કે જશે સ્ટાર પોઈન્ટ તે અહીંયા આગળ આવશે ઓપરેટિંગ કોઇલમાં જેનું કઈક મેગ્નીટ્યુડ હશે અને અહીંથી કોમન માંથી તો શું આવે છે 0 તો 1 - 0 થાય તો આ રીતેની ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ ગયો એટલે આ રીતે શું કરશે ટ્રિપ સિગ્નલ આવશે એટલે શું બતાવશે કે ભાઈ બી ફેઝમાં અર્થ ફોલ્ટ થયો છે તો આ રીતે ડિટેક્ટ કરશે અર્થ ફોલ્ટ ક્લિયર હાઈ રેઝિસ્ટિવ ફોલ્ટ અથવા તો જ્યારે આવું થતું હોય હાઈ રેઝિસ્ટર ગ્રાઉન્ડિંગ તો આનો અમુક ભાગ વાઇન્ડિંગ નો પ્રોટેક્શન વગરનો રહી જાય છે એ રહી ના જાય એટલા માટે તમે અહીંયા એને બેલેન્સિંગ રેઝિસ્ટર લગાડો છો પણ એ ધારો કે રહી જાય છે તો કેટલા ટકા રહી જાય છે એ શોધાય કેવી રીતે એ ખબર કેવી રીતે પડે તો એના માટે આપણે ન્યુમેરિકલ્સ ગણવા પડશે દાખલા તો આના પછી હવે આપણે દાખલા ગણીએ છીએ